સૌરવ મંડપ એનું સ્વરૂપ લઈને બેઠો છે. આ સૌરા મંડપ ને આ મહાધર્મમાં આજની બીજ બહુ મહત્વની છે. આજની બીજ એવી બીજ છે જે આદિ અનાદિ કાળથી એનો મહિમા ગવાતો આવ્યો છે અને સંતો ગાતા રહેવાના છે. આ મહાધર્મમાં પરમાન, આ મહાધર્મમાં પરમાન આ એક જ એવો ધર્મ છે પરમાન આલે. જેનો જેવો વાવન તો પરમાન આપતો જાય. બીજા બધા ધર્મોમાં પરમાન જોવા મળતો જન્મ મળતો નથી. આ એક જ એવો ધર્મ છે. એક જે ડગલું ભરે ડગલે ડગલે પરમાન તમને જોડવા મળે. તમને ખબર હશે કદાચ કચ્છની ધરતી પર જેસલના તોરેલા મહાધર્મની જે ઉપાસના લીધી અને જયારે આમ સૌરો મંડપ જયારે થયો અને સૌરા મંડપમાં જયારે આચાર્ય ગાદી ને ગાવી ગુરુ ગાદી પાઠની જે ક્રિયા છે બધું તૈયાર થયું મહેશભાઈ, ત્યારે હાલો હોલો ડાંગો વનવીર દેવાયત પંડિત દેવતણખી રૂપવંશી માલદેવ આવા પહોંચેલા સંતો તો ભેગા થયેલા. અને જયારે પારા જેસલ ને થોડો સદી મહાધર્મ નું નિર્માણ આયોજન કર્યું અને જયારે આચાર્ય ગાદી પર બેસવાનું થયું, આવા આવા જૂટા જૂટી દરવાજા આવીને ઉભા થઈ ગયા. મહેશભાઈ દરવાજાથી મહી ની હેલી થઈ ગયા. રૂપણસરથી ડગલું નહીં ભરી શક્યા, મંડપમાં આવી નહીં શકાય. ગંગાસરથી રૂપણસરથી પરમાનારું પડે પછી મહી જવાય. અને પરમાનારું આ ગુરુ જેસલ ને તોરેલે શું કહ્યું યુક્તિ રચી ખબર? 20 મણ નું કડાયું ચઢાવીને 20 મણ તેલ રહી એટલું કડાયું એ બરોબર નીચે દેવતા હરગન ખગડાવે. આ ગાદી પર એ જ પુરુષ બેસે ઓમે ડૂબકી મારી નીકળી જાય કે ઓહી ગાદી પર આવીને બેહવાનું. એ મહાધર્મ નો આચાર્ય આવું પરમાન કોણ પૂરે ભાઈ. દેવાયત પંડિત એવો બધો પ્રખર જ્ઞાની હતો ને એ હોય બાઈને ઉભો રહી ગયેલો મહેશભાઈ. રૂપવંશી નહીં બન્યું. રૂપવંશી જયારે માલદેવ રાજા ગુરુને આશ્રમમાં જઈ અને આશ્રમમાં ગયા પછી એના ધણી માલા રાજાને ખબર પડી કે આ બાવાને મંદિરે જી છે એને તોયન ધરથી માથું જુદું કરી દે. આવા રીતથી ગયેલો ને તો બધા બાવન અલખ ના આરાધ્યમાં તો એનું કશું ચાલ્યું નહીં. એટલે રૂપવંશી મોજડી લઈને ઘેર ભેગો થયેલો. બીજું કશું લઈને હાલ્યું નહીં, ખાલી મોજડી હાથમાં આવેલી. અને જયારે અલખ આરાધ્યા પછી ઉગમથી બાવાને એમ થયું કે બેટા માલો આવ્યો જો અનુગ્રહ માણસ થોડો આવેલો એમને ખબર પડી ગઈ પણ અલખ નો આરાધ ચાલતેલો એટલે હવે કશું કે મેં છે નહીં. આ નુગરો છે એ નુગરો જબર નડશે. નુગરાનો નિર્ણય ન કરીએ, નુગરો જબર નડે. કરો તો શૃંગારા નો કરજો જેથી તમને ભાવ પાર ઉતારી ઓગમ શિવાય કીધું કે બેટા માલો તારી મોજડીઓ લીજો છે, પરમાન લીજો છે. તને પૂછશે આ મોજડી કોથી મોજડી યાર કોથી લાવી? બાપુ આવું થશે. મોજડી વગર જાઉં તું પકડાઈ જવાની છું. તું ખરેખર બાવાને દોડી હવે બાવાને તો જીવી છે તો ની જીવી એમ કરવું હોય બાપુ હું કરો તે અલખ ને આરાધે મોજડી રામદેવ બાપાએ ઉતારી અને મોજડી પે રૂમઝુમ કરતા કોણ સુધી પોતાના મેલ તરફ પધારે છે. અને વચ્ચે રસ્તો ઉભો હતો અને ગુરુ મહારાજે જતા જતા રૂપણસિંહને કીધેલું કે બેટા આ અલખનો જે કોરી પ્રસાદ છે એ થોડોક લીધી જાય એટલે ઉપર લુગડું ઉપર રૂમાલ નાખી દીધેલો ઢોકીને જતી હતી ને બધું પ્રસાદ ના બધું લઈને પેલો વચ્ચે ઉભો હતો ને રોકે હે ખબરદાર છે અડધી રાતે પહોંચી લીધું છે. રૂપણસી કે મંદિરે જીવી કોણ જાય મંદિરે જીવી કોણ જાય રાતે અડધી રાતે આદમી હોય નહીં નીકળે તું બાયડી થી અડધી રાતે રખડતી ફરે. આ તો માલા રાજા નો સ્વભાવ આવું જ બોલે. બરાબર હવડા વાળા હોય આવું બોલે એટલે સમજી જવાનું આ માલા રાજા છે. ઓછળ જ બોલે એટલે
બરાબર કે નહીં? જે ગુરુને ચરણે જેલો હોય, ગુરુમુખી બન્યો હોય, ગુરુ કંઠી લીધેલી હોય તો એની વાણીમાં વિવેક હોય ને. આ તો વિવેક વગરનો પુરુષ એટલે તો શું બોલે પેલી કે હરખો જ બોલો મેં તમારી અર્ધાંગની, અરે અર્ધાંગની પછી પણ તું જેલી કોણ છે કે સ્વામિનારાયણ માફ કરજો મંદિરે જેલી આ સારી ભૂલ આવી તારી મોજડી કોઈ અને મોજડી એમ કીધું રૂપા છે તના પગમાં એવી મોજડીઓ. મારા રાજા કે આ મોજડી તો મારા કોખમ બખોલ માં ગઈ આવીને આવી આ મોજડી ખુશ લાગી પાછી. હા એવી ને એવી એક જ રૂપવાળી, એક જ નોવાળી, એક જ ગુણવાળી, એક જ રંગવાળી મોતીડા હે ના એ લગાવેલા એવા ને એવા કશો ફરક નહીં. એવી મોજડીઓ પહેરવાની, બધું ભાત પાડતી ને એવી મોજડી નહીં પહેરવાની. આપણે બરાબર પકડાઈ જવાય નહીં તો જુદો કલર વાળી આવશે ભૂલાઈ જાય કે નહીં. પણ મારા રાજા જેવી ચોરી કરીને જેલો ને એવી ને એવી મોજડી ગુરુ મહારાજે આલી. પોતાના ભગતની ઇજ્જત નહીં જાય, આબરૂ નહીં જાય. મેં તો મોજડી જાતો આવ્યો છું પણ તમે મેં આલુ એવી નિમિત્ત રાખજો ને વાત પડી જઈએ ને તો ઉભા નહીં થાય. એટલે સમજી વિચાર મોજડી લેવાના તો તમે આવો છો મેં જાણી દે પણ પેલો જેમ અખાતરો કરે એમ કોક અખાતરો વાળો મળી જાય તો મારી જે આલેલી મોજડી એવી ને એવી તમે પાછી સંભાળીને રાખજો. બરાબર છે ને? બરાબર. આમાંથી બચ્યો થારમાં બોલાવી હે સ્વામિનાથ તમે મારા પર શક કરો છો? હા હા શક કરું, રાત રખડતી ફરે એટલે શક નહીં કરું તો શું કરું કે આ તમે માનો તો નહીં માનો તો રૂપા શેઠી તો ખબર જ છે કોનો પ્રસાદ છે, કુડીનો પ્રસાદ છે. રૂપા શેઠી કે સ્વામિનાથ તમે મને પૂછતા હોય ને તો અમે મંદિરે ફૂલો ચડાવવા સારું આ ડુડગમરાન ગોળ કુટરના ફૂલો લઈને એ ભોજનથી પાછી લઈને આવી દઉં એને રહી ચડી જાણે કે ખરેખર મેં પ્રસાદ જ છે એમ કે ઊંચું કરીને પેલું ચાખલું નાખ્યું ને તો ખરેખર મેં ફૂલો છે તો રામદેવજી બરાબર કે કોળી પ્રસાદનો ફૂલો બની ગયો. વિચારતા કરો કેટલી ગુરુના વચનની તાકાત છે, કેટલો ગુરુ વચન પર વિશ્વાસ છે એ બોનને. અને આપણને ગુરુએ એક વખત વચન આલ્યું પછી એ વચનને નિભાવી રાખવું, ટકાવી રાખવું એનું નામ જ ભજન. આખો આવા કુટુંબનું ભજન નહીં. પરિસ્થિતિ ગમે એવી આવે, પરિસ્થિતિ સુધરેલી આવે, પરિસ્થિતિ બગડેલી આવે પણ આપણા ગુરુ પાસેથી મળેલું વચન હેમ ખેમ રાખવું આનું નામ ભજન છે ભાઈ. આટલો જ મહાધર્મનો નિયમ છે, વધારે નિયમ છે નહીં. એમ કોઈ બાવો એમ કે આટલા નિયમ છે ખોટી વાત. વચનની મહિમા થાય, વચનને પરણે હેમ ખેમ રાખે, હેમ ખેમ જાળવી રાખે એ મહાધર્મનો અનુયાયી છે. એ મહાધર્મનો સૌરા મંડળનો સંતોની નજીક બેસનારો એ મહાધર્મનો અનુયાયી છે. એ નિજારી છે. નિજારી એને નિજારી કહેવાય મહેશભાઈ. એને કેવો પુરુષ કહેવાય? નિજારી. કોઈ જારમાં રહે નહીં એવો. એની પર તમે ગમે એવી જાર નાખો, ઇન્દ્ર રાજા નાખે, બ્રહ્મા નાખે, વિષ્ણુ નાખે, ગમે તે દેવ નાખે ને તો એની જારમાં એવો આવે નહીં. નિજાર કોઈ જારમાં નહીં. પોતે સ્વયં પ્રકાશ, એને કોઈનો આધાર નહીં, એને પોતાનો પ્રકાશ. સૂર્ય ચંદ્રને પ્રકાશ આલનારો, ચંદ્ર 21 કોટી બ્રહ્માંડને પ્રકાશ આલનારો, 12 બીજીને પ્રકાશિત કરનારો એ પુરુષને કોના પ્રકાશની જરૂર હોય વાળા? પણ એ તો ઘણું બધું મૂડી ઊંડું છે. આ મહાધર્મ લઈને બેઠેલો જે છે ને ધોરણ પ્રસાદ નો ફૂલણો બનાવી દેનારી રૂપા સતી હોય 2 ડગલો પાછી પડી ગયેલી. રામદેવજી કેમ આજ ઉકળતા તેલમાં નાઈને એટલે ગાડી પર બેહોડતા ગુરુની અને આયા છે મહારાજો બરોબર બધા તલપા પડતી મને મહારાજ ચાદર ની આવતા અને આવું કોક ને કોક કરી દીધા એકેયું બની રહેશે. એવી મનના તેલના કડામાં નાઈને પછી ગુરુ ગાદીએ બેહવાનું અને ગુરુ ગાદી પર બેઠા પછી ઘી મેં કાકડો બોરવાનો અને એમ જ ટોંગી દેવાનો અને એની મત ત્યાંથી બુંદ પડવું જોઈએ. મેં તો દિહાવડી તોફાની આપણે તો બધા દિહાવડી વર્ગી પડ્યા છે. કોણ રાગાવે? રામદેવજી એ મહાધર્મ, એ બીજ ધર્મ એની અનાયાસે ત્યાંથી બુંદ કરે અને જ્યોત પ્રગટ થાય. બરાબર એ દાડે મહેશભાઈ કોઈ મહી તલયમ નાહવા માટે તૈયાર નહીં થયો. હાલો હુલો ઢાંગો વનવીર દેવાયત પંડિત દેવ ધનખી રૂપા સતી માલો રાજો
એવા એવા મહાપુરુષો તે જમાનામાં હતા. અલખને આરાધન એ આરાધે પરમાત્માને ઉતરવું પડે. એવા પુરુષો એ ગાદી ઉપર બેહવા માટે જરી કે આશા રાખનારી હો કા ઓનલાઈન બેહવાનું એટલે ખોટી રાખવી પડે. એમ જ બેસી જવાનું બધા આશા રાખે. હવડે કેમ આશા લઈને બેઠો છે એમાં આશા જ રાખે. પણ આવું કરીને બેહવાનું હોય તો બધાને મૂર્તિઓ મરી જાય વાળા. આ મહાધર્મ ઘરો છે. આ મહાધર્મ હારો છે. હારો જેમ કેવું છે પણ વર્તન વ્યવહાર કરવાનો આવે ને તારા માટે અઘરો છે આવ્યો. બાકી કાવા બજારમાં આવ્યું અઘરું છે. જેસલ અને તરુણસતી આ મહાધર્મ ને લઈને બેઠા અને જયારે એ ગાડી પર કોઈ નાતેલમાં નાઈન બેહવા વાળો કોઈ મળ્યો નહીં ને ત્યારે જેસલ તરુણસતી અને સાસતી ભેગા મળીને કે હા હું થશે રૂપમાં થઈ જાય. તરુણસતી કે કચ્છ में જાઓ કરમણ ભગત બેઠો છે. કરમણ ભગત કે કચ્છ में ગોમ ને ખૂન ને ચોમડ્યું કરમણ ભગત એને તેરાવો અને કદાચ એ પ્રમાણ પહી અને આ ખાલી આસન ને ભરે. બાકી બીજું આ ધરતી પર હવે કોઈ આવો રહ્યો નથી. આ કરમણ ભગત ને બોલાવા બોલે તો લક્ષ્મણરાવ મહારાજ નામના એક નાયક હતો ને એ કીધું કે મેં બાપુ એને બોલાવા જાઉં. આ બાપુ આ મહાપુરુષને તેડવા જવું હોય તે સમય અઘરું હતું ભાઈ હોય. હવે ત્યાં છાપતા નામતા નામતા આવો બાપુ એમ કરતા. પણ જયારે નોતરું નાખવા જવું ને ત્યારે હોય લોકોને અઘરું પડતું કોણ જાય આવા મહાપુરુષને તેડવા. 5 પાંડવો મહાયજ્ઞ કર્યો અને મહાયજ્ઞ કર્યા પછી બ્રહ્મભોજન થયા પછી 88,052 જમીન નાહી ગયો તોય પેલી કાળી ધજા ધોરીની તીર્થક જાય કે નહીં જાય? જાય કે નહીં બોલો જોઈ. કાળી જે ભગવાન કે આ તમે મહાયજ્ઞ પૂરું થશે એટલે આ કાળા કલરની રોપેલી ધોરી ધજા એ કાળી ધજા એ તમારો પરમાણ પુરુષ કે જયારે તમારો સહી સલામત યજ્ઞ પૂરો થયેલો નક્કી થશે તો કાળી ધજા ધોરી થઈ અગ્નમાં બધા ઊંધો પડી પડી ખાઈ નાખી ગયો પણ તે કાળી ધજા ધોરી ની છે. બધા પાંડવો પાછા ભગવાનને પગે લાગવા છે. બાપુ આ તો કાળી કાળી અમુક કશું ફરક નહીં પડ્યો. હું જરૂર કોક છે હજુ બાકી જમ્યા વગરનું હોતો બરાબર એમ હોધી કહે ને એ ગુનામ પેલા હુપણ મહારાજ ને લાવવા પડ્યા. તારા હુપણ મહારાજ ને મહેશભાઈ તેરવા કોઈ જવા તૈયાર નહીં. ભગવાન હોય કે મ્યારો ને મેં નહીં આવું. મારું કોમ હુપણ મહારાજ ને લેવા જવા મારું કોમ છે નહીં. પાંડવો કે અમારું કોમ નહીં. મોટા મોટા 88,000 સિંહ પૂછ્યું કે તમે પેટ ભરી ભરીને ખાના છો 40 રૂપિયા બધું ધોન લઈને બેઠા છો વારી વારી હોય આમાંથી કોક તો ઉભો તો પેલા સુપર મહારાજ ને તેડવા જાઓ તો 88,000 મહેશભાઈ હાથ જોડતી માથું નમાઈ દીધું. સુપર મહારાજ ને આવકારવા લેવા જવાનું અમારાનું કોમ અમારા હકમાં છે. અમારી તાકાતની બહારનું કોમ છે તો કઈ નહીં થયો. પછી કદાચ આ ગામની અંદર આ પરિવારની અંદર એક પતિવ્રતા ધારણ પાલન કરતી હોય એવી નારી હોય તે જ સુપર્ણ મહારાજ નવધનું કરી લેવા જાય. એવું મોના હોતા હોતા હવાર પડી જાય ને મળી ગામમાં કોઈ એવું એક પેટ પતિવ્રતા ધર્મ પાળનારું કોઈ મળ્યું નહીં. ત્યારે ભગવાન આવીને પાછું પૂછવામાં આવ્યું કે બાપુ એક પતિવ્રતા ધર્મ પાળી જગતમાં આ ગામમાં કોઈ એવી નારી છે નહીં. અલા તમે ઓંખે પાટા બાંધીને ફરો છો ઘરમાં ખરીદરો પડતી કે પેલા એમ થાય તો 5 થઈ ગયા એવી એવી નારી આ તમે ઓંખે પાટા બાંધી આ ઘરમાં ધરોપતિ ને એ પતિવ્રતા નારી બેઠી સભાવાળા 88,000 છે મને જેને ઓંખે દેખાતેલું નહીં એને હોય પછી દેખાવાનું બાજુ અને જેને હંભરાતેલું નહીં એવા હોય ઋષિ મુજબ હંભરાયું. અરે આ 5 ધની વાળી કેમ પતિવ્રતા નારી હશે? ભગવાન કે એનો મહિમા એ આવશે ને એ બતાવશે. એ બતાવવું મારા હાથની વાતો છે. આ મહાધર્મ વિચાર કરો. 5 ધની હોય છતાં નારી કેવી હોવી જોઈએ? એક પતિવ્રતા ધર્મ પાળનારી હોવી. 5 ધની હોય અને પોતાનો પતિવ્રતા ધર્મ અખંડ હોવો જોઈએ, કલંક વગરનો હોવો જોઈએ, નિષ્કલંક હોવો જોઈએ. એવા પુરુષો એવા નર નારી આ મહાધર્મના અનુયાયીઓ બની શકે છે. જયારે કચ્છમાંથી જેસલ તોરલને કહેવામાં આવ્યું કે એ
ભગત જે છે કર્મણ ભગત છે એને તેડી લાવો. હવે કર્મણ ભગત ને તેડવા માટે લખી રોમકર નામનો એક નાયક જો મહેશભાઈ. બરાબર ને? પેલા પાઠમાં કૌરવ પાંડવો વખત દ્રૌપદી લેવા ગયેલી. આને જયારે ખેલો છેલ્લો કળિયુગમાં કચ્છની ધરતી પર જેસલના તોરેલા મહાધર્મનું મંડાણ રચ્યું અને એ સાધુને તેડવા માટે નારીને નહીં મોકલી. નારીને મોકલી નહીં. રૂપાસતી કીધું, તોરાસતીએ કીધું આ જગતમાં એવો કોઈ પુરુષ પાક્યો જ નથી કે કર્મણ ભગતને નોથરું હાલવા જાય. ત્યારે લખીરામ કે બાપુ બે હાલવા જમીન છું, માં ચિંતા નહીં કરજો. આપણો દીકરો શું કોમ લાગવાનો કે હે આ દીકરો શું કોમ લાગવાનો? તમારું ખાધું છે, તમારું પીધું છે, તમારો હિત મળ્યું છે, પ્રેમ મળ્યું છે. અને આજે મારો મા બાપ જો સંકટમાં હોય ને એ સમયે આવો દીકરો કામ નહીં કરે તો આ દીકરા પણ મને કલંક છે. એટલે લખમા વાળી મખમન રામ એ નાયક હતો. એ જેવા તૈયાર થયો અને કર્મણ ભગતને દરવાજે જઈને ઉભા છે. અને કર્મણ ભગતના મય છે તે મહાધર્મનો ગુપત પાઠનો આયોજન મહેશભાઈ ચાલે. ગુપત પાઠનો તમને બધાને ખબર છે બેઠેલા એટલે બરાબર કે નહીં? એટલે ગુપત પાઠમાં ચાલતો હતો. લખમણ રામ બહારથી દરવાજો ખકડાવ, ભગત ભગત કર્મણ ભગત કર્મણ ભગત. મહિલા કર્મણ ભગત ને ખબર પડી કે આ લખમો મને લીધા વગર એમ છે. એટલે ભગતે કીધું કોણ છો? બાપુ લખીરામ મહારાજ નાયક છું. કેમ આવ્યા છે? વિચાર તો મહારાજ નો સૌભાગ્ય કેમ આવ્યા છે? હોવા દેતો નહીં. ઉપદેશ ચાલતેલો હાલ એમનો સંતો 2-4-5 મિનિટ ઉપદેશ ચાલતો હતો. એટલે કર્મણ ભગત ને એમ થયું